તો બીજી તરફ આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે ઓફિસ ખોલતા કોંગ્રેસનો અનેક વખત મામલતદારને મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરી, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા કોંગ્રેસ પાર્ટીએ મામલતદાર કચેરીમાં બેસી ધરણા કર્યા અને પોલીસે 16 કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી। આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી પીડબ્લ્યુડીની સરકારી ઓફિસમાં ભાજપે ઓફિસ બનાવ્યા હોવાના આક્ષેપો કરી મામલતદારને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી, છતાં પણ તંત્ર તરફથી કોઈ જવાબ ન મળતા આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ કાર્યકરોએ મામલતદારની ચેમ્બરમાં બેસી ધરણા કર્યા, જેથી પોલીસે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ અને વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, યુવા કાર્યકર નીલકંઠસિંહ સિંધા, ઉમેશ પંડ્યા, મુકેશ વસ્તાવા, મણીલાલ પ્રજાપતિ, ઉસ્માન મીડી અને દુલ્ભા મલેક સહિત 16 કાર્યકરોની અટકાયત કરી છે અને ત્યારબાદ તેમને છોડી મૂક્યા હતા। જો કે આમોદ મામલતદાર કોંગ્રેસની સાચી રજૂઆતને ધ્યાનમાં લેતા ન હોય કોર્ટમાં ફરિયાદ કરવાની પણ ચીમકી આપી હતી। પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે 2-3 મહિના અગાઉ મામલતદારશ્રીને અરજી આપી હતી। એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો, એ અમારો સફળ થયો છે। બીજું કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલાં એમની સામે ભર્યા નથી। તમે કઈ રીતના કહી શકો છો કે અહીંયા ભાજપનું કાર્યાલય છે? સ્પષ્ટપણે દેખાઈ આવે છે, ચાલો અમે તમને બતાવીએ। અહીંયા અમારી જાણ તાલુકા મુજબ ભાજપ તાલુકા પ્રમુખ હોય જાતે જ બેસે છે ત્યાં। અમારી જાણ મુજબ અહીંયા આગળ સેવાના કાર્ય થાય કે જેમ કે શ્રમ, આધાર કાર્ડ એ બધું અહીંયા આગળ ફ્રીમાં કાઢી આપવામાં આવે છે, એ વિશે તમે શું કહેશો? બીજું કે આ એક સરકારી પ્રિમાઇસીસ છે। આજે ધારો કે કોઈ ત્રાહિત વ્યક્તિ સરકારી મિલકતમાં પ્રવેશ કરે છે તો મામલતદાર કેવા એક્શન લે છે એમની સામે, તો આ લોકો સામે કેમ નહીં? બસ એ મારો પ્રશ્ન છે। અહીં ભાજપની કે સંગઠન મીટિંગ કે કોઈ બીજા પ્રોગ્રામ ભાજપ દ્વારા કરવામાં આવે છે? બધા ભેગા થાય છે, ભાજપના સંગઠનના લોકો બધા ભેગા થાય છે। એના તમારી પાસે કોઈ પ્રૂફ ખરો? વિડીયો શૂટિંગ આપેલા છે,